પલસાણા પોલીસ સ્ટેશનના ગૌવંશના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર. પોલીસ કમિશનર સુરત શહેર નાઓએ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓ અને અન્ય રાજ્યમાં ગુનાઓ આચરી સુરતમાં સંતાઈ રહેલા આરોપીઓને શોધી કાઢી જેલ હવાલે કરવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હોય, જે અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે વર્કઆઉટ ચાલુ હોય. દરમિયાન વાહન સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમને હ્યુમન સોર્સિસને આધારે મળેલ ચોક્કસ બાતમીને આધારે સુરત લાજપોર ગામ વાડી મોહલ્લા પાસે રોડ ઉપરથી આરોપી સમીર ઉર્ફે ભગત સઈદ પઠાણ ઉંમર 41, ધંધો ખેતી, રહેવાસી અલીફનગર, અલીફ મસ્જિદની સામે બલેશ્વર, પલસાણા, સુરતને પકડી પાડી આરોપી સિદ્દીક ખાન દિલાવર ખાન પઠાણે કટિંગ કરેલ 110 કિલો ગૌમાંસ કિંમત ₹22,000, જીવતા ગૌવંશ વાછરડા વાછરડી નંગ 2 કિંમત ₹20,000 વગેરે મળી કુલ ₹43,200ના મુદ્દામાલ સાથે પકડાયેલ જીવતા પશુઓ આપનાર આરોપી સમીર ઉર્ફે ભગત સઈદ પઠાણ તેમજ તે પશુ કપાવનાર મુનાફ ઉર્ફે કાલિયા પટેલ અને અમીન ખાન મસ્જિદ ખાન પઠાણ હાલ પકડાવાના બાકી છે, જે બાબતે 20/7/2024ના રોજ પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોય, જે ગુનામાં ઉપરોક્ત આરોપી સમીર ઉર્ફે ભગત સઈદ પઠાણ પોલીસથી નાસ્તો ફરતો હતો, જેને આજરોજ ચોક્કસ આ બાતમી હકીકતને આધારે આરોપીને પકડી પાડી પલસાણા પોલીસ સ્ટેશનના ગુનામાં સોંપવામાં આવેલ છે. નાસ્તા ફરતા ગુનાની વિગત. પલસાણા પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્ય પ્રાણીઓની સાચવણી અંગેનો અધિનિયમ 6B, 6A, 8B અને 8(4) મુજબ પકડાયેલ આરોપી સમીર ઉર્ફે ભગત સઈદ પઠાણ ઉંમર 41, ધંધો ખેતી, રહેવાસી અલીફનગર, અલીફ મસ્જિદની સામે, ગામ બલેશ્વર, તાલુકો પલસાણા, સુરત. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.